હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું જે ખાટું મીઠું મિક્સ ચવાણું આવે ને એનું શાક બનાવીશું. આપણે ગાંઠિયા, સેવ ટામેટા આવું બધું શાક તો આપણે બનાવતા હોઈએ છીએ, પણ મિક્સ ચવાણું આવે ને એનું શાક આપણે નથી બનાવતા. અને જો તમે ખરેખર ક્યારેય ના બનાવ્યું ને તો એક વખત તો ચોક્કસથી ટ્રાય કરજો. હું તમને ગેરંટીથી કહું છું કે આ શાક તમને ખરેખર ઘરનાને બધાને પણ ભાવશે એવું શાક તૈયાર થાય છે અને બની પણ ફટાફટ જાય છે. અત્યારે ચોમાસામાં શાકનો પ્રોબ્લેમ વધારે હોય છે, ત્યારે જો આવું શાક બનાવી દીધું હોય તો આપણો એક ટાઈમ સચવાઈ જાય. તો ચાલો હવે આપણે આ શાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક ટામેટું લીધું છે, અડધું બીટ અને અડધું બટેટું લીધું છે. જે મીડિયમ હોલવાળું ગ્રેટર આવે ને એનાથી આપણે ટામેટું ગ્રેટ કરી લઈશું. અથવા આ ત્રણેય વસ્તુ આપણે મિક્સરના જારમાં લઈ અને પ્યુરી બનાવી હોય તો એવી રીતે કરી લેવાનું. અહીંયા જે ટામેટું આપણે પછી ગ્રેટ કરી અને છેલ્લે છાલ વધે ને એ આપણે કાઢી નાખવાની છે. જો તમારા ઘરમાં ટામેટું ના હોય, બધા શાક ખલાસ થઈ ગયા હોય, લાવવાનું બાકી હોય શાક અને કંઈક બનાવવું હોય તો આવી રીતે મિક્સ ચવાણાનું શાક તમારે ટોમેટો કેચઅપની સાથે બનાવી નાખવાનું છે, તો પણ તમારું શાક બહુ સ્વાદિષ્ટ બનશે. એટલે ચોમાસામાં તો એવું જ થતું હોય છે કે જ્યારે 200 રૂપિયાના કિલો ટામેટાં થઈ ગયા હોય ને ત્યારે ઘણા બહેનો એવું જ કરતા હોય છે કે જે ટોમેટો કેચઅપ આવે એના પાઉચ લઈ આવે અને ટામેટાની જગ્યાએ એનો ઉપયોગ કરતા હોય છે. એટલે ઘણી વખત તો એવું બને છે કે ડીમાર્ટમાં જ્યારે ટામેટાં મોંઘા હોય ને ત્યારે ટામેટો કેચઅપનો સ્ટોક પણ ખલાસ થઈ જાય છે. એટલે બહેનો બહુ હોશિયાર છે, ટામેટાં મોંઘા થાય તો એને અવેજીમાં ટામેટો કેચઅપ વાપરે છે. હવે અહીંયા મેં બીટ લીધું છે, એટલા માટે લીધું છે કે શાકનો કલર એકદમ સરસ આમ લાલ ચટક આવે, અને બટેટું એટલા માટે લીધું છે કે એનાથી થોડોક શાકનો રસો ઘટ્ટ થાય. હવે ગેસ પર આપણે કઢાઈ રાખી એમાં 2 ચમચા જેટલું તેલ લઈશું. આમાં બહુ વધારે તેલની પણ જરૂર હોતી નથી. આ શાક આપણે રાઈ, જીરું, હિંગથી નહીં વઘારીએ, પણ એક તજનો ટુકડો અને 2 લવિંગ લઈને વઘારીશું. લવિંગ ફૂટી જાય પછી એમાં આપણે ગ્રેટ કરેલું બટેટું અને બીટ ઉમેરીશું. પહેલાં આ બટેટું અને બીટ ઉમેરીશું એટલે એ સારી રીતે સંતળાઈ જાય. પછી એમાં આપણે ગ્રેટ કરેલું ટામેટું ઉમેરીશું. તો આને આપણે થોડી વાર માટે થવા દઈશું. જો તમારે આ શાક લસણ ડુંગળીવાળું બનાવવું હોય તો પહેલાં ઝીણી સમારેલી ડુંગળી અથવા ડુંગળીની પ્યુરી લઈ અને સાંતળી નાખજો. ત્યારબાદ ટામેટાની પ્યુરી અથવા ગ્રેટ કરેલું જે ટામેટું છે એ ઉમેરજો. અથવા તો તમે કેચઅપ સાથે બનાવતા હોય તો કેચઅપ. જો આ શાક તમે ટોમેટો કેચઅપથી બનાવતા હશો તો બહુ ફટાફટ બની જશે. ગરમ તેલમાં ટોમેટો કેચઅપને એક અડધી મિનિટ માટે આમ સાંતળી અને તરત એમાં પાણી ઉમેરી દેવાનું અને પાણીના ભાગનું મીઠું ઉમેરી દેવાનું. એ ઉકળે એટલે એમાં ચવાણું મિક્સ કરી દેવાનું, એટલે બહુ ઝડપથી બની જાય એ શાક. તો હવે અહીંયા આપણે મીઠું ઉમેરીશું. તો જે અત્યારે આપણે આ કઢાઈમાં જેટલું છે ટામેટું, બટેટું અને બીટ એના જ ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે. અને આપણે જે પાણી ઉમેરવાનું છે એનો પણ આપણે થોડો અંદાજ રાખવાનો. અને અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મરચું પાવડર. આ કાશ્મીરી અને તીખું એ બંને એવી રીતના મિક્સ મરચું છે, એટલે મરચું પણ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને આને સારી રીતે થોડી વાર માટે સાંતળી લઈશું. હવે આને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને થવા દઈશું. મસાલા પણ સારી રીતે સંતળાઈ જાય પછી આપણે પાણી ઉમેરીશું. તો 1 ગ્લાસ પાણી અત્યારે મેં ઉમેર્યું છે. ગેસની ફ્લેમ અત્યારે થોડી વાર માટે હાઈ કરી દઈશું એટલે પાણી જલ્દીથી ઉકળે. અને બીજું થોડું પાણી પણ મેં ઉમેરી દીધું છે. એટલે જો તમારે વધારે રસાદાર કરવું હોય તો પાણી થોડું વધારે લેવાનું, એ આપણે જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે. હવે આને ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈશું. 1 થી 2 મિનિટમાં જ પાણી ઉકળવા લાગશે, કારણ કે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દીધી હતી એટલે આ શાક બનતા પણ બિલકુલ વાર નથી લાગતી. હવે આ
પાણી ઉકળી ગયું છે એટલે હવે એમાં આપણે ચવાણું મિક્સ કરવાનું છે. તો અહીંયા જે આ બાલાજીનું તીખા મીઠા મિક્સ લખેલું આવે છે ને ચવાણું, એ આપણે લેવાનું છે. તો 1 વાટકી ભરી અને મેં ચવાણું લીધું છે, એ હું આમાં ઉમેરી દઈશ. એટલે આપણને ઘણી વખત એવું થાય કે આમાં વટાણા આવે છે, સિંગદાણા આવે છે, તો આનું શાક કેવું થતું હશે. શાક બનાવીને 1-2 મિનિટ પડ્યું રહે ને પછી તો વટાણા એકદમ સોફ્ટ થઈ જાય છે અને સિંગદાણા પણ સોફ્ટ થઈ જાય છે. સિંગદાણા થોડા પહેલાં રહે પણ એ ખાવાથી બિલકુલ આપણને ખબર ના પડે, આમ કાચા જેવું બિલકુલ કાંઈ ના લાગે. એટલે આપણે વટાણા અને સિંગદાણાની બિલકુલ ટેન્શન નહીં કરવાનું કે કેવા રહેશે. હવે આને ફરી ઢાંકી આપણે 1 મિનિટ માટે થવા દઈશું, કારણ કે આ મિક્સ ચવાણું છે તો કોઈ ગાંઠિયો વધારે જાડો હોય, નાની સેવ હોય, એવું બધું અલગ અલગ હોય છે. એટલે 1 મિનિટ થવા દઈશું. 1 મિનિટમાં જ આપણું શાક તૈયાર થઈ ગયું છે. એટલે આ શાક આમ તો બનતા 5-1 મિનિટમાં તો થઈ જ જાય, એમાં વાર જ ના લાગે. અને ઘણી વખત આપણે એવું આ મિક્સ ચવાણું ને એવું બધું ઘરમાં રાખતા જ હોઈએ છીએ, તો ગાંઠિયાનું શાક બનાવો ને એના કરતાં આ શાક બહુ જ સ્વાદમાં મસ્ત લાગે છે. આવું શાક બનાવી અને ઘરનાને ખાવા આપશો ને, પૂછશો ને એને કે શેનું શાક બનાવ્યું હતું, તો એમને પણ ખબર નહીં પડે અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગ્યું હતું એવું જ કહેશે. હવે અહીંયા છેલ્લે શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1 મોટી ચમચી ભરી અને માખણ ઉમેરી દીધું છે. માખણ મિક્સ કરી દીધું છે. હવે આને આપણે શાકને ઉતારી લઈશું. હવે 1-2 મિનિટ પછી આપણે શાકને સર્વ કરીશું. તો એકદમ સ્વાદિષ્ટ ફટાફટ બનતું મિક્સ ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તો ખાસ શેર કરજો કે અત્યારે ચોમાસામાં શાકની તકલીફ હોય ત્યારે એક વખત આવું શાક બનાવી દે તો એક ટાઈમ પણ સચવાઈ જાય. અને આ શાક પરાઠો સાથે, ભાખરી સાથે, રોટલી સાથે અથવા બાજરાના રોટલા હોય તો એની સાથે પણ બહુ સરસ લાગે એવું શાક બને છે. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. તો જો તમે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને આવું શાક બનાવી અને તમને આ શાક કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.